નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રીતું મિત્રો, નિફ્ટી એક્સપાયરીનો દિવસ મોસ્ટ ઓફ વ્યૂ મુજબ અને વન સાઇડેડ માર્કેટ હતું. ઓન ધ વે હોવાને કારણે ઓવરનાઇટ વિડીયો આપણે બનાવી શક્યા નહોતા. મોર્નિંગમાં 8:30 પોણા 9 ની આજુબાજુ લેવલ શેર કરી આપ્યા હતા, કેમ કે વધારે ટાઈમ પણ બચ્યો નહોતો મોર્નિંગમાં. એટલે પણ પરફેક્ટ લેવલ વર્ક કર્યા છે. 708 ની નીચે આપણે ડાઉનફોલ આપ્યો તો આ લેવલ તો પછી મેં મારેલું છે, પણ સીધું 708 ની નીચે આપણે 25,581 નું લેવલ આપ્યું હતું, જે તમને એન્ડ ઓફ ધ ડે જોવા મળ્યું. બરાબર. અને ફર્સ્ટ કેન્ડલ જ નેગેટિવ હતી. ગઈકાલના ક્લોઝિંગની નીચે ક્લોઝિંગ હતું અને સાથે સાથે આ લેવલને બ્રેક કરીને ફરી રીટેસ્ટ પણ થઈ ગયું હતું. તો એક સરસ મજાની મૂવમેન્ટ હતી. હા, માર્કેટે થોડું અહીંયા કન્ફ્યુઝન કર્યું હતું, બરાબર, પણ એન્ડ ઓફ ધ ડે ડાઉનફોલ આપી દીધો. જોઈએ પ્રીમિયમના ચાર્ટની અંદર, બરાબર, કે ભાઈ શું થયું હતું. કોલના પ્રીમિયમ ક્યાં હાલતા હતા તો કે 120 સમથિંગ. આ લેવલની નીચે મેં સીધું 41 નું લેવલ આપ્યું હતું, 41, અને એ જ એરિયામાંથી માર્કેટે એક વખત બાઉન્સ બેક કરવાનો પ્રયત્ન કર્યો અને લગભગ 10 થી 12 પોઈન્ટ લેવલ ઉપરથી બાઉન્સ પણ થયું. એટલે કદાચ કોઈ મિત્રો એન્ટ્રી કરી હોય તો કોસ્ટ ટુ કોસ્ટ ટ્રેલ કરવાનો મોકો પણ આપ્યો છે. બરાબર. હવે જોઈ લઈએ પુટનું પ્રીમિયમ. પુટનું પ્રીમિયમ હતું આપણું 25,800 નું પુટ. હવે આ પ્રીમિયમની અંદર રેઝિસ્ટન્સ હતો 93, બરાબર, અને સપોર્ટ હતો 63, બરાબર. જે શોર્ટ વિડીયો મેં બનાવીને આપ્યો તો ડાયરેક્ટ, બરાબર, એમાં ક્લીન કીધું હતું કે ભાઈ 63 ની આજુબાજુ ક્યાંય પણ મોર્નિંગમાં માર્કેટ મળે તો એન્ટ્રી કરી શકાય, બરાબર. અને ફર્સ્ટ ટાર્ગેટ 93, એનાથી ઉપર જાય તો 119 અને 143 સુધી વનવેમાં જઈ શકે. તો લગભગ 142 40 સમથિંગના ટાર્ગેટ મોર્નિંગમાં જ મળી ગયા. ત્યાર પછી માર્કેટે ધારી લ્યો કે કોઈ આ વન વેમાં એન્ટ્રી કરવાના રહી ગયા, તો માર્કેટ અહીંયા આવ્યું, અહીંયાથી ફરી પાછો મોકો આપ્યો છે. ક્યાં સુધી તો કે અહીંયા સુધી. આ લેવલ ઉપરથી એન્ટ્રી કરો અથવા તો આ લેવલ ઉપરથી એન્ટ્રી કરો, કોઈ પણ જગ્યાએથી એન્ટ્રી કરી હોય તો પણ એક સારો એવો પ્રોફિટ છે, બરાબર. ત્યાર પછી આ એરિયામાં પુલબેક લીધું, અહીંયાથી ઉપર જતું રહ્યું, ફરી પુલબેક લીધું, ફરી ઉપર જતું રહ્યું, અને ફરી આ એરિયામાં આવીને જો પુલબેક લેતું દેખાય તો ક્લીન વસ્તુ છે કે હવે એને નીચે જવું નથી. તો એક આ સરસ મજાની એન્ટ્રી પણ હતી અને લગભગ 202 205 સુધીના ટાર્ગેટ આપ્યા. હવે એક મિત્રની કોમેન્ટ હતી કે સાહેબ તમે કેટલો પ્રોફિટ કર્યો છે એ જરા મને જણાવજો, બરાબર. હવે જો ભાઈ ક્લીન વસ્તુ છે, મારું કામ તમને લેવલ આપવાનું છે અને મારો પ્રોફિટ લોસ કેટલો છે એ મારે મૂકવું હોય તો હું મૂકી શકું, પણ મૂકતો એટલા માટે નથી કે જે મિત્રો એક લોટ યા બે લોટ થી ટ્રેડિંગ કરે છે એની સાયકોલોજી ખરાબ થાય, બરાબર. પણ તમે એવું પૂછશો કે તમારો પ્રોફિટ કેટલો છે તો અમે તમારા ઉપર ભરોસો કરીએ, તો મિત્રો એક વસ્તુ ક્લિયર રાખજો કે ઇન્સ્ટાગ્રામની અંદર અનફોલો નું ઓપ્શન આવે છે, બરાબર, અને યુટ્યુબ ની અંદર અનસબસ્ક્રાઇબ નું ઓપ્શન આવે છે. ક્લીન રીતે કરી જ નાખવાનું, બરાબર. તમને એવું લાગતું હોય કે ભાઈ મને આમાંથી કઈ શીખવા નથી મળતું તો બિનદાસ અનફોલો કરી દેવાનું, કેમ કે આપણે કોઈની પાસેથી ₹1 ચાર્જ આની અંદર લેતા નથી, બરાબર. એટલે તમારી પાસે આવો પ્રશ્ન અને કોમેન્ટ તો બિલકુલ કરવી જ નહીં ભાઈ, બરાબર. જે લોકોને ન મજા આવે એને ક્લીન રીતે કહું છું, બરાબર, કે અનફોલો કરી દેવું, બરાબર. હા, જે મિત્રો રેગ્યુલર 1 મહિનાથી વર્ક કરે છે ને અને ધ્યાન દઈને વર્ક કરે છે ને, લેવલ ટુ લેવલ દોરે છે અને જોઈ છે ને કે ભાઈ કેટલા અંશે લેવલ વર્ક કરે છે, એને આવા પ્રશ્ન થતા નથી. એ મિત્રનો પર્સનલમાં મને મેસેજ એવો આવ્યો સાહેબ મેં 35,000 નો લોસ લીધેલો છે એટલે હું આવું પૂછું છું.
ભાઈ 35,000 નો લોસ આપણે ક્યારે કરીએ ખબર છે? 35,000 નો લોસ આપણે એટલે કરીએ કે સામેવાળા ઉપર બ્લાઇન્ડ હાલીએ તો. શું કરીએ તો? બ્લાઇન્ડ હાલીએ ને કે ભાઈ એ એમ કે ધોરા દિવસે કે રાત છે તો આપણે માની લઈએ કે રાત છે. બરાબર? તો આપણે આપણા મગજનો ઉપયોગ થોડો કરવો જોઈએ. આપણે યા તો કોઈ પણ વ્યક્તિને ફોલો કરીએ છીએ તો એની એક્યુરેસી ચેક કરવી જોઈએ કે ભાઈ હું આ વ્યક્તિને ફોલો કરું છું તો આના જે દિવસના 2 કે 3 ટ્રેડ જે અહીંયા અગાઉના વિડીયોમાં પ્રેડિક્ટ કરેલા છે તો એ વર્ક કરે છે કે કેમ, અને એ 1 દિવસ 2 દિવસ કે 5 દિવસ નહીં, 30 દિવસની અંદર કેટલા ટ્રેડ પોઝિટિવ થાય છે. ધારી લ્યો કે 22 ટ્રેડિંગ સેશનમાંથી મિનિમમ 15 ટ્રેડ પોઝિટિવ થતા હોય તો સમજવાનું કે એક્યુરેસી સારી છે, આની અંદર રિયલ મનીથી કામ કરી શકાય. બરાબર? એટલે એ મિત્રનો ઈગો હર્ટ કરવા માટે થઈને આ વસ્તુ નથી કીધી, પણ કમસે કમ આટલું વિચારજો કે ડાયરેક્ટ તમે કોઈને કોમેન્ટ કરીને એવું કહો છો કે તમારો પ્રોફિટ બતાવી દો એટલે ઘણું, તો અમારો પ્રોફિટ તમે નહીં સહન કરી શકો. બરાબર? અને એના ચક્કરમાં તમે ઓવર ટ્રેડિંગ કરી જશો. બરાબર? તો આશા રાખું છું કે મિત્રને સમજાણું હશે કે હું શું કહેવા માંગુ છું. બરાબર? તો આની અંદર હું ડેઈલી રિવિઝન કરાવું ત્યારે કંઈક નવું આપું છું. તમને એવું કહું છું કે ભાઈ અહીંયાથી રાઈટ એન્ટ્રી હતી, અહીંયાથી રાઈટ એન્ટ્રી હતી અને અહીંયાથી પણ રાઈટ એન્ટ્રી હતી. બરાબર? તો એની પાછળના લોજિકે કહું છું કે ચલો ભાઈ આ લેવલ અહીંયા આવ્યું ત્યારે આપણે ખબર નથી કઈ રોકાવાનું છે, ફરી ઉપર ગયું, ફરી નીચે આવ્યું, ફરી રોકાણું અને ફરી અહીંયા મળે તો ઓપોર્ચ્યુનિટી છે ભાઈ. શું? તો ઓપોર્ચ્યુનિટી છે અને અહીંયા આવીને પોઝિટિવ કેન્ડલ બને છે તો અહીંયા એન્ટ્રી બને. તો આ નવું લોજિક છે, આશા રાખું સમજાણું હશે. બરાબર? જે લોકોને સમજવું છે એના માટે, બાકી તો કશું થાય નહીં. હવે જોઈ લો આવતીકાલે શું થઈ શકે. આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે. બરાબર? સોરી, સેન્સેક્સની. અને લગભગ 15 દિવસ પહેલા મેં એવું કીધું હતું જ્યારે હોલિડે શરૂ થયો ત્યારે કે હું આવનાર 15 દિવસ કન્ટિન્યુ ટ્રેડિંગ થી દૂર છું. બરાબર? તો મગજમાં ફિટ કરીને રાખવું ભાઈ, એટલે જેથી કરીને આવા પ્રશ્ન ક્રિએટ ના થાય મગજની અંદર. બરાબર? તો જોઈ લે નિફ્ટી શું કરી શકે. હવે ભાઈ જો નિફ્ટીની અંદર કન્ટિન્યુ ડાઉન ટ્રેન્ડ છે. 708 નું લેવલ જ્યારે પણ બ્રેક થશે ત્યારે મેં તમને ક્લીન કીધું હતું હા એક પુલ બેક આવી શકે. એનાથી વિશેષ મને કંઈ દેખાતું નથી. હવે આ લેવલ જોવા મળી શકે તો કોઈ નવાઈ નથી. બરાબર? આ ક્લીન રાખજો. પણ નિફ્ટી અત્યારે એક્ઝેક્ટ મિડલમાં છે, 25,586. બરાબર? અપસાઇડ માટેનું લેવલ છે 25,680. આની ઉપર નીકળે અને ફરી ડીપ મળે તો એન્ટ્રી કરી શકાય આ લેવલ સુધી. ક્યાં સુધી? તો કે 25,801 સુધી. આનાથી વધારે હું વિચારતો નથી, બિલકુલ નહીં. કેમ કે આ સેલિંગ એરિયા છે હવે માર્કેટ માટે, યાદ રાખજો. બરાબર? મારા મત મુજબ તો અહીંયાથી જ સેલિંગ આવવું જોઈએ, આ લેવલ જ ન બ્રેક થવું જોઈએ, પણ કદાચ ભૂલમાં ગેપ અપ ઓપન કરી દીધું અને આ લેવલ ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું તો ડીપ ઉપરથી બાઇંગની એક વખત ઓપોર્ચ્યુનિટી મળશે અને આ લેવલ સુધી, એનાથી વિશેષ કાંઈ નહીં. ડાઉન સાઈડ માટે ધારી લ્યો કે માર્કેટ કાલે ગેપ અપ ઓપન થાય ત્યાં 25,680 અથવા 710 720 ની આજુબાજુ, અને અહીંયાથી તમને કોઈ રિજેક્શન કેન્ડલ દેખાય 15 મિનિટમાં આ એરિયામાંથી, તો એના રિટેસ્ટ ઉપર એક પુટની પોઝિશન માં એન્ટ્રી કરી શકાય. ઇટ્સ પોસિબલ. અને અહીંયાથી એન્ટ્રી થયા પછી જો આ ક્લોઝિંગ બ્રેક કરી દે એટલે 541 કન્ફર્મ આવશે. અને આની નીચે ક્યાં સુધી આવી શકે? 544. 544 ની નીચે ડાયરેક્ટ ડાઉનફોલ વિચારતા નહીં જો અહીંયાથી આવતું હોય તો. બરાબર? તો અહીંયાથી એક વખત એને એક પુલબેક મારવા દેજો. કેનો? યા તો 500 નો યા તો 541. બરાબર? આ બે એરિયામાંથી ગમે ત્યાંથી રિજેક્શન ફરી આવશે. બરાબર? અને એના પછી 332 નું લેવલ વિચારજો, નહીતર નહીં. ક્લિયર આટલું? અપસાઇડ અને ડાઉનસાઇડ બંને માટે. જો આ રેન્જમાં ફસાય 541 થી લઈને 680
તો એ પણ સારી એવી રેન્જ છે. બોટમેથી બાય, ટોપથી સેલ, આનાથી વિશેષ કાંઈ નહીં. વચ્ચે ક્યાંય ચારો કરવો નહીં. બરાબર, આટલું ક્લિયર. હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ છે 25,700 નો સી. બરાબર, શું થઈ શકે ભાઈ? આ પ્રીમિયમ હાલની પોઝિશનમાં બ્રેકડાઉન છે. કેવું છે? બ્રેકડાઉન. બરાબર, આ પ્રીમિયમની અંદર દમ તો જ આવે કે આ પ્રીમિયમ 130 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપે. કેટલી? એક મોર્નિંગમાં. તો આ પ્રીમિયમની અંદર દમ આવી શકે ડાયરેક્ટ, બાકી ના આવે. બરાબર, આટલું યાદ રાખજો. અહીંયાથી ધારી લ્યો કે ફ્લેટ ઓપન થયું કે ગેપ અપ ઓપન થયું ને 130 ની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું. બરાબર, તો ત્યાંથી આ ડીપ આવે ક્યાં? 107 નિયર બાય, આ ક્લોઝિંગ જે છે ને એની નિયર બાય આવીને સપોર્ટ લે, અથવા તો આ 85 ના લેવલ ઉપર મળી જાય. આની ઉપર ક્લોઝિંગ આપ્યા પછી અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. આ ક્લોઝિંગ બ્રેક કરી દે ને 107 ને, બરાબર, એટલે 130 અને જ્યાંથી હાઈ માર્યો છે તે હાઈ અને એનાથી ઉપર જાય તો 163 સુધી જઈ શકે. આટલી પોસિબિલિટી મળી શકે કોલના પ્રીમિયમ. 163 ની ઉપર જો કોઈ 15 મિનિટની બે કેન્ડલ સસ્ટેન થઈ જાય તો 212 અને એના ઉપર સ્ટેપ બાય સ્ટેપ 260 આવી શકે. પણ આવું થાય તો, નહીતર નહીં. આટલું ક્લિયર. બરાબર, ડાઉન સાઈડ માટે એક વસ્તુ વિચારજો. જો 85 ની ડાયરેક્ટ મોર્નિંગમાં બ્રેક કરી દે, બરાબર, તો આ 45 થી લઈ 40 થી લઈ અને 48, 40 થી લઈ અને 48 સુધીનું જે આ એક ઝોન છે અહીંયા, બરાબર, આ એરિયામાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, મતલબ કે એક રેન્જ ક્રિએટ કરે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી રેન્જની ઉપર નીકળે તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 85, બીજો 107 અને આનાથી ઉપર નીકળે તો 130. આ એક બેસ્ટ બાઇંગ એરિયા છે મારા મત મુજબ. ક્યાં? અહીંયા. બરાબર, જો અહીંયા મળે તો સપોર્ટ લે, રેન્જ બ્રેકડાઉન કરે ફરી ઉપર નીકળે. બરાબર, આટલું ક્લિયર રાખજો. આ બે લેવલ ઓટીજી ના છે એટલું મગજમાં કન્ફર્મ કરી લેજો. બરાબર, મોર્નિંગમાં ગેપ અપ ઓપન થશે તો આ પ્રીમિયમ ક્લીન વસ્તુ છે. કયા એરિયામાં ક્યાંક ઓપન થશે તો હાઈ વેલ્યુએશન છે ભાઈ. અહીંયા આ પ્રીમિયમ બાય બને નહીં. બરાબર, એને ડીપ આવવા દેજો. જ્યાં આવીને સપોર્ટ લેતું દેખાય ત્યાંથી એન્ટ્રી એક ટ્રાય માટે કરી શકાય. આટલું ક્લિયર. સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લ્યો પુટનો પ્રીમિયમ શું થઈ શકે. પુટનો પ્રીમિયમ છે 25,500 નો પી. હવે ભાઈ જો આ પ્રીમિયમ છે ને હાલની પોઝિશનમાં હાઈવે ઉપર છે. ક્યાં છે? હાઈવે ઉપર. જો મોર્નિંગમાં તમને 76 અથવા તો આ લોની નિયર બાય મળી જાય, ભૂલમાં કેવું? ભૂલમાં ઝટકી મારતું દેખાય, બરાબર, અને અહીંયાથી તમારી એન્ટ્રી થાય. ક્યાંથી? આ ડીપ થી 76 થી અને આ ક્લોઝિંગ ને બ્રેક કરી દે ને તો 115 અને 138 આવી શકે. વન વે ની વાત કરું. 138 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી તમને 115 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય અહીંયા, તો 168 અને 202 ના ટાર્ગેટ માટે સ્ટેપ બાય સ્ટેપ બેસી શકાય. પણ આ કન્ડિશન બને તો અને તો જ. બીજી એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે મોર્નિંગમાં જો ગેપ અપ માર્કેટ ઓપન થશે તો આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થશે 50-60 ની આજુબાજુ. તો મારા મત મુજબ સેલર એને 34 થી લઈને 40 ની આજુબાજુ લઈ આવવાનો પ્રયત્ન કરશે. ક્યાં? આ એરિયામાં. અને અહીંયાથી જો કોઈ પોઝિટિવિટી દેખાય પ્રીમિયમમાં અને એન્ટ્રી થાય તમારી ડીપથી અને 53 ને બ્રેક કરી દે, બરાબર, તો ફર્સ્ટ ટાર્ગેટ 76 અને બીજો 93. એટલે મારા મત મુજબ બંને પ્રીમિયમમાં ડીપ થી લેવાનું વિચારજો. ભલે દિવસમાં એકાદ ટ્રેડ જ મળે, બરાબર, પણ એ ટ્રેડ કેવો મળશે તો કે 2x ફંડ પ્લસ નો, બરાબર, 2 ગણા 3 ગણા આવો ટ્રેડ મળશે. અને એક ટ્રેડ કરીને શાંતિથી ડન ફોર ધ ડે કરી દો. એમાં કોઈ મોટી વાત છે નહીં. બરાબર, સ્ક્રીનશોટ માર લેજો. 34 ની નીચે આ પ્રીમિયમ ને અડવું નહીં. 34 ની નીચે અડવા માટે રેન્જનું બ્રેકડાઉન ફરી ઉપર નીકળે તો અને તો જ એન્ટ્રી બને, બાકી બને નહીં. અથવા તો બીઓએસ થાય, બરાબર, તો આ ડીપ ઉપર એન્ટ્રી બને, બાકી ન બને. બરાબર, હવે જોઈ લો સેન્સેક્સ એક્સપાયરીના બે પ્રીમિયમ. ભાઈ એમાં શું થઈ શકે. હવે સૌથી પહેલું પ્રીમિયમ છે 83,400 નો કોલ.
બરાબર. હવે આ પ્રીમિયમ પાસે હાલની પોઝિશનમાં કાંઈ નથી, એક લો છે 293. જો આને રિસ્પેક્ટ ના આપે તો મારા મત મુજબ આ પ્રીમિયમ બહુ નીચે આવશે. ક્યાં સુધી? તો કે 33 થી લઈ અને 40 સુધી. અને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો આમાં એક સરસ મજાની 3x ની એન્ટ્રી કરી શકે. મતલબ 33 વાળું પ્રીમિયમ 100 તો કન્ફર્મ જઈ શકશે. પણ કન્ડિશન એ કે તમને ક્યાં મળવું જોઈએ? ડીપ. બીજી કન્ડિશન, આ પ્રીમિયમ જો અહીંયાથી મોર્નિંગમાં ઉપર જાય અથવા તો ઉપર ખુલે અને 393 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપે, બરાબર, તો આ ડીપ આવે ક્યાં? 298 અથવા તો 393. આ બે માંથી કોઈ લેવલ ઉપર સપોર્ટ લેતું દેખાય, બરાબર, ઉપર ક્લોઝ કર્યા પછી તો એન્ટ્રી કરી શકાય. અને પેલો ટાર્ગેટ જે હાઈ છે અને બીજો 585. આની ઉપર નીકળશે તો 736 સુધી જઈ શકે વધુમાં વધુ, બરાબર. આનાથી વધારે હું અપેક્ષા રાખતો નથી, બરાબર. પણ મોર્નિંગમાં જો આ લેવલને બ્રેક કર્યું 292 ને, તો પછી આ પ્રીમિયમને ડાયરેક્ટ અડવું નહીં, એને ડાઉન આવવા દેવું, તો પુટના પ્રીમિયમમાં એન્ટ્રી બની ગઈ હશે, બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો. તો આ જગ્યાએ ધ્યાનમાં રાખજો. પછી હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ. પુટનું પ્રીમિયમ છે 83,200 નો, 83,200 નો પી. શું થઈ શકે ભાઈ આ પ્રીમિયમમાં? આ પ્રીમિયમમાં જો ક્લીન વસ્તુ છે, કાલે માર્કેટ થોડું પણ ગેપ અપ ઓપન થયું ને એટલે આ પ્રીમિયમ સીધું ક્યાં ઓપન થાય? 112 ની નીચે. હવે 112 ની નીચે ઓપન થાય ને તો ક્લીન વસ્તુ છે કે આ જે લિક્વિડિટી છે ને એને સ્વીપ કરશે. આ જેટલા બાયર છે ને એને એક વખત સ્વીપ કરવાનો પ્રયત્ન કરશે. અને આની નીચે નીકળું તો આ 35 થી લઈને 40 ની આજુબાજુ તમને જોવા મળે તો કોઈ નવાઈ નથી. તો એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં? પેલી તો કે ભાઈ આ 35 થી લઈને 40 ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી 3x થવાની પૂરેપૂરી પોસિબિલિટી. ક્યાં સુધી? 112 અને 148 સુધી, બરાબર. આટલું ક્લિયર. આની ઉપર ધારી લ્યો કે મોર્નિંગમાં આ એરિયામાં ક્યાંક ખુલ્યું 236 ની આજુબાજુ, અને તમને જો 112 અથવા 148 ની આજુબાજુ આ ક્લોઝિંગ ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એક એન્ટ્રી અહીંયાથી બની જશે. અને 236 ને બ્રેક કરી દે તો 322 સુધી જઈ શકે. 322 ની ઉપર નીકળે, એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપે ને ફરી તમને આ 236 ની આજુબાજુ મળે અને અહીંયાથી તમારી એન્ટ્રી થાય 322 બ્રેક કરી દે તો 451 533 આવી શકે. પણ મેં જે કન્ડિશન કીધી છે એ યાદ રાખજો. આ બે જ કન્ડિશનની અંદર આ પ્રીમિયમમાં એન્ટ્રી કરી શકાય. કાલે સેન્સેક્સની એક્સપાયરી છે એટલે ઓવર ટ્રેડિંગ કરવું નહીં. કેવો રહ્યો તું નિફ્ટી એક્સપાયરીની અંદર પ્રોફિટ? અને વિડીયો ન આવવાને કારણે તમારા ટ્રેડિંગ સેશનમાં કોઈ ચેન્જીસ આવ્યા છે કે કેમ? બરાબર. કોન્ફિડન્સમાં લેવલમાં કોઈ ઘટાડો થાય છે વિડીયો ન મળે તો એ કોમેન્ટમાં જણાવજો. અને એક્સપાયરીમાં પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, શું કર્યું એ તમારા પ્રતિસાદ કોમેન્ટમાં જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.